હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ઓલ ઓફ યુ. આજે આપણે 1.3 એક્સરસાઇઝ જે બાકી છે એનો 8મા એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ છીએ. 11 સાયન્સ મેથ્સ સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ નંબર 8. તો એક્ઝામ્પલ નંબર 8 છે એમાં બે ડિટેલ આપી છે. એક તો સાર્વત્રિક ગણ છે એ કયો પસંદ કરશો એવું આપણને પૂછ્યું છે, જેમાં નીચે આપેલા ગણો માટે કયો ગણ સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરી શકાય. આ સૂચના છે. તો પહેલો જે આપ્યો છે એ છે કાટકોણ ત્રિકોણનો ગણ. તો આ ગણ આપ્યો હોય તો એની માટે કયો ગણ પસંદ કરી શકાય? તો જો આપણે જે સાર્વત્રિક ગણ પસંદ કરવાનો છે એમાં આપણે એવું લઈ શકીએ કે u જે છે એ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ. જો આવો આપણે પસંદ કરીએ કે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણનો ગણ, તો આ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણનો ગણ છે તો એમાં દરેક આવી જાય. દાખલા તરીકે જો સમજૂતી માટે આપણે એવું લખીએ અહીંયા કે કયા કયા ત્રિકોણ આવે, તો સમજૂતી માટે આપણે એવું લખી શકીએ કે ભાઈ અહીંયા કાટકોણ ત્રિકોણ આવે, પછી લઘુકોણ ત્રિકોણ આવે, પછી ગુરુકોણ ત્રિકોણ આવે. તો આ દરેક ત્રિકોણ આવી શકે. તો આ જે છે દરેક ત્રિકોણ આવી જાય. તો આ ત્રિકોણ જે છે એ ત્રિકોણ નો ગણ તમે લ્યો તો એ આ યુ ની અંદર સમાઈ જાય. આગળ ચાલો બીજું જે છે એમાં એવું પૂછ્યું છે કે ઓકે, તો જે બીજું આપ્યું છે બીજામાં આપણને સમદ્વિભુજ ત્રિકોણનો ગણ આપ્યો છે. તો સમદ્વિભુજ ત્રિકોણનો ગણ જો લ્યો તો અહીં જ રીતે અહીંયા જેમ આપણે અહીંયા બધા જ ત્રિકોણનો ગણ લીધો એમ અહીંયા જે છે u, તો u માટે તમે અહીંયા આમ જ આપી શકો કે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણનો સમૂહ. તો આવવાની માટે આપણે લખી શકીએ તો આ સાર્વત્રિક ગણ થાય. આગળ જોઈએ તો 8મો દાખલો પૂરા કર્યા પછી 9મો દાખલો જોઈએ. 9મા દાખલામાં આપણને a, b અને c ત્રણ ગણ આપ્યા છે. જેમાં a જે છે એમાં આપ્યું છે 1, 3 અને 5. b જે છે એમાં આપણને આપ્યા છે 2, 4 અને 6. અને c જે છે એમાં આપ્યા છે આપણને 0, 2, 4, 6 અને 8. તો અહીંયા ત્રણ ગણ આપેલા છે a, b અને c. તો આની ઉપરથી નીચેનો કયો ગણ છે એ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ એની માટે અલગ અલગ વિગત આપી છે. તો એનો જે પહેલો ક્વેશ્ચન છે ને પહેલામાં છે ને એ ગણ આ આપ્યો છે 0, 1, 2, 3, 4, 5 અને 6. હવે જુઓ તમે આ જે છે ને માની લો કે આપણે u નામ આપી દઈએ તો જો અહીંયા a જે છે એ ઉપગણ છે એ u થાય છે કારણ કે a ના સભ્યો 1, 3 અને 5 u માં છે. બરોબર. પછી અહીંયા જુઓ તમે
ડી જે છે એ પણ ઉપગણ યુ છે, કારણ કે ડી ના સભ્યો 2, 4 અને 6 એ પણ યુ માં છે. આ જ રીતે જુઓ તમે સી, તો સી પણ જે છે ઉપગણ યુ થાય, કારણ કે સી ના સભ્યો સી છે ઉપગણ યુ નહીં થાય, કારણ કે 8 છે ને 8 બિલોંગ્સ ટુ સી છે, પણ 8 બિલોંગ્સ ટુ યુ નથી. તો અહીંયા જુઓ ત્રણેય ઉપગણ નથી, એટલે આપણે એવું કહી શકીએ કે એ અને બી ના દરેક સભ્યો યુ માં છે, સી ના સભ્યો યુ માં નથી, આથી યુ એ બી અને સી માટે સાર્વત્રિક ગણ નથી. બીજું એક જોઈએ, બીજું સ્ટાર્ટ કરીએ. તો બીજું જે છે એમાં આપણને આપ્યો છે ખાલી ગણ, ખાલી ગણની વિગત આપી છે. તો જો ખાલી ગણ માટે તો કાંઈ થાય નહીં, યુ બરાબર ખાલી ગણ આપ્યો છે, તો ખાલી ગણ જે છે એની માટે કાંઈ આ થાય નહીં, કારણ કે આપણે એવું ન લખી શકીએ અહીંયા કે એ ઉપગણ ખાલી ગણ, આવું લખાય નહીં. એવી રીતે બી પણ ખાલી ગણનો ઉપગણ ન થાય, બરોબર. એવી રીતે સી પણ ખાલી ગણનો ઉપગણ ન થાય, એટલે અહીંયા લખી શકીએ કે યુ એ બી અને સી માટે સાર્વત્રિક ગણ નથી. આગળ જોઈએ, પછીનો ગણ જે છે એની વિશે ચર્ચા કરીએ. તો ત્રીજું જે છે એ આપ્યો છે 0 થી 10. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો જો અહીંયા એ ના દરેક સભ્યો છે ને યુ માં આવેલા છે. જો એ ના દરેક સભ્યો યુ માં છે. એવી રીતે બી પણ ઉપગણ યુ છે, બી ના દરેક સભ્યો યુ માં છે. એ રીતે સી પણ ઉપગણ યુ છે, સી ના દરેક સભ્યો યુ માં છે. એટલે આપણે અહીંયા શોર્ટમાં એવું કહી શકીએ કે એ બી અને સી ના દરેક સભ્યો, ગણ એ બી અને સી ના દરેક સભ્યો યુ માં આવેલા છે. તેથી એ બી સી માટે યુ સાર્વત્રિક ગણ છે. તો આની માટે આપણે આ કહી શકીએ. ચોથું લઈએ, નંબર 4. ચોથા નંબરમાં જે રકમ આપી છે એને આપણે યુ 1 થી 8 આપેલા છે. તો 1 થી 8 માટે આપણે આગળ હવે ગણતરી કરવાની છે. તો જો એ ના દરેક સભ્યો જે છે એ યુ માં આવેલા છે. અહીંયા લખીએ આપણે એ ના સભ્યો જો અહીંયા 1, 3 અને 5. તો જો અહીંયા આવેલા છે 1, 3 અને 5, કે એના દરેક સભ્યો
યુ માં છે। આ જ રીતે જુઓ તમે બી પણ ઉપગણ યુ છે। જો 2 4 6 જો આ 2 4 6 તો બી ના દરેક સભ્યો પણ યુ માં આવેલા છે। હવે જુઓ તમે સી જે છે એ ઉપગણ યુ નથી, કારણ કે 0 છે ને એ સી માં છે, પરંતુ 0 છે ને એ યુ માં નથી। તો આપણે એમ કહી શકીએ કે એ બી અને સી માટે યુ સાર્વત્રિક ગણ નથી। તો આ જે છે એ ક્વેશ્ચન જે છે એ આપણે પૂરો કર્યો। આગળ હવે 1.4 જે છે એ ગણવાનો છે, પણ 1.4 જે છે એ ગણતા પહેલા આપણે યોગગણ અને છેદગણની માહિતી મેળવીએ। તો સૌથી પહેલા એની વ્યાખ્યા સમજીએ કે યોગગણ કોને કહેવાય અને છેદગણ કોને કહેવાય। તો જો યોગગણ આ એની નિશાની છે, આ યુ નથી પણ યોગગણની નિશાની છે, અને આ જે છે એ છેદગણની નિશાની છે, આનીથી જુદી નીચેની સાઈડ। તો જોઈએ યોગગણની વ્યાખ્યા જોઈએ, એના ઉદાહરણ જોઈએ અને ત્યારબાદ આપણે સમજીએ ઉદાહરણ દ્વારા। તો સૌથી પહેલું કે યોગગણ કોને કહેવાય। તો પહેલો પોઈન્ટ કે એ અને બી સાર્વત્રિક ગણ યુ ના ઉપગણ હોય, તથા એટલે અહીંયા ઇન શોર્ટ આપણે આવું કહી શકીએ કે એ ઉપગણ યુ અને બી ઉપગણ યુ। હવે જો એ અને બી સાર્વત્રિક ગણ યુ ના ઉપગણ હોય એટલે કે એ ઉપગણ યુ અને બી ઉપગણ યુ, હવે ગણ એ અથવા ગણ બી માં આવેલા તમામ સભ્યોના ગણને ગણ એ યોગગણ કહે છે। એને જો તમારે ગુણધર્મની રીતે દર્શાવવો હોય તો એને નીચે મુજબ આપણે લખી શકીએ। તો એ યોગ બી જે છે એને આપણે આવી રીતે લખી શકીએ x, જ્યાં x belongs to a અથવા x belongs to b, આ રીતે આપણે એને લખી શકીએ। ફરીથી સમજીએ, જો કોઈ પણ ગણ a અને b સાર્વત્રિક ગણ u ના ઉપગણ હોય એટલે કે a ઉપગણ u અને b ઉપગણ u હોય, ગણ a અથવા ગણ b માં આવેલા હોય તમામ સભ્યોના ગણને યોગ ગણ કહીએ। ખરેખર જો તમે આ સમજૂતી જો મેળવો ને તો અહીંયા યોગ એટલે ઉમેરાવું થાય। યોગ એટલે તો કે ઉમેરાવું, ભેગું થવું, આવું આપણે સાદી ભાષામાં કહી શકીએ। હવે બે ગણ છે એના યોગ ગણ શોધતા આપણે શીખીએ, જોઈએ। માની લો કે એક ગણ અહીંયા આપ્યો છે a, 1 અને 2, અને બીજો ગણ આપ્યો છે અહીંયા b, 2 અને 3। હવે અહીંથી આ બે નો યોગ લેવો છે તો બે ના સભ્યો ભેગા કરીને લખી નાખવાના। ધ્યાનથી સાંભળો હું શું બોલું છું
બેયના સભ્યો ભેગા કરીને લખી નાખવાના, પણ એકનો એક સભ્ય છે ને એ 2 વાર આવશે નહીં, બરોબર? એકનો એક સભ્ય 2 વાર ન આવે, ગણનો નિયમ છે એક સભ્ય છે ને એક જ વાર આવે. તો અહીંથી આપણે a અને b ના સભ્યોને જ્યારે ભેગા કરીએ તો અહીંથી છે ને એકનો એક સભ્ય છે એ 2 વાર ન આવે, એટલે અહીંયા જે છે ને એ આવશે 1 2 અને 3, એટલે આ 3 સભ્યો થયા. જુઓ તમે, a નો સભ્ય 1 અને 2, 1 આવી ગયો 2 આવી ગયો, જો આ 1 અને 2, અને b માં 2 હતું એટલે 2 મેં અહીંયા બીજી વાર ન લખ્યો પણ એક વાર લખ્યો છે, અને જુઓ અહીંયા a માં b માં હતો 3 તો એ 3 આવી ગયા. ટૂંકમાં બેયના સભ્ય ભેગા કરીને લખી નાખવાના, પણ કોઈ એક સભ્ય છે એ 2 વખત એની એન્ટ્રી પડે નહીં, એટલે બેયના સભ્યો ભેગા થઈને લખી નાખવાના. ઓકે, હવે માની લો કે છેદગણની વાત છે, તો છેદગણ કરીએ આપણે. છેદગણ માટે કે a અને b સાર્વત્રિક ગણ u ના ઉપગણ હોય, એટલે કે તમને જેમ સમજાયું એમ a ઉપગણ u હોય તથા b ઉપગણ u હોય. હવે ગણ a અને ગણ b માં આવેલા તમામ સભ્યોનો ગણ છેદગણ કહેવાય. અહીંયા સંકેતમાં એને છે ને એનો સંકેત જે છે એ આ રીતે આપણે લખી શકીએ. a યોગ b. અહીંયા જે આનો સંકેત જે છે એને આપણે આમ લખી શકીએ a છેદ b. તો આગળ જોઈએ. હવે આને ગુણધર્મની રીતે કઈ રીતે લખાય તો એ જોઈએ. તો આને ગુણધર્મની રીતે નીચે મુજબ લખાય. એમાં આમ આવશે a છેદ b x, જ્યાં x belongs to a અને x belongs to b. અહીંયા જુઓ અન્ય શબ્દ છે, જો મેં અહીંયા હાઇલાઇટ કર્યો જ છે, અન્ય શબ્દ જે છે અહીંયા આવશે અને અહીંયા અથવા શબ્દ આવશે. હવે આને જો આપણે ઉદાહરણ લઈએ તો માની લો કે a માં 1 2 છે, b માં 1 2 3 છે, તો a છેદ b આને આપણે આમ લખી શકીએ. બેયમાં સમાન હોય ને સભ્ય લખવાનો, એટલે બેયમાં સમાન હોય ને એવો જો સભ્ય અહીંયા કયો છે 2 છે એવો સભ્ય છે જે બંનેમાં આવેલો છે. તો અહીંયા આપણે છે ને a છેદ b છે ને એને આપણે લખી શકીએ 2. તો આ રીતે જે મેં તમને આપી આ યોગગણ અને છેદગણની ડિટેલ થઈ. બીજા કેટલાક આના વધારે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને આઈડિયા આવે. નીચે આપેલા ગણો માટે યોગગણ તથા છેદગણ શોધો. લિસ્ટ બનાવીએ. પહેલો દાખલો x 1 2 4 5 7, y 3 4 5 6 7 8 9 10.
બીજો A બરાબર A B C, B બરાબર D E F. તો અહીંયા સૌથી પહેલો દાખલો જે છે એ કરીએ તો જો બંનેનો યોગ ગણ જે શોધીએ એટલે x યોગ y, પહેલા x ના સભ્યો લખવાના 1 2 4 5 અને 7, યોગ કરીને y ના 3 4 5 6 7 8 9 અને 10. બંનેનો યોગ લઈએ તો બે ના સભ્યો ભેગા થશે એટલે 1 2 બરોબર, આ 1 આવી ગયો, આ 2 આવી ગયો, હવે આવશે 3 4 5 6 7 8 9 અને 10, એટલે 1 થી 10 ના બધા આવી જશે. તો આ 10 સભ્યો જે છે અહીંયા આવી જાય છે. x અને y જે છે એનો બેનો યોગગણ કરીએ એટલે જુઓ તમે 1 થી 10 ના સભ્યો આવશે. પછી જો આ 4 જે છે એ બીજો 4 જે છે એક વખત અહીંયા આવી ગયા એટલે ફરી વખત લખવાની જરૂર રહેશે નહીં. જો આ એ જ રીતે 5 જે છે તો અહીંયા આવી ગયા છે, 7 જે છે એ આવી ગયા છે, એટલે એકનો એક સભ્ય બે વખત નહીં આવે. ઓકે, આગળ આમાં જોઈએ છેદગણ મેળવીએ x છેદ y. તો અહીંયા x માં 1 2 4 5 અને 7 અને આમાં છેદ કરીએ આપણે 3 4 5 6 7 8 9 અને 10. તો છેદમાં બંનેમાં સમાન હશે એ જ સભ્યો આવશે. જુઓ બંનેમાં સમાન હોય એવા જુઓ તમે 4, આવું કરાય નહીં પણ તમને સમજાવવા કરું છું. જો 5 બરોબર, અને ત્રીજું જે છે એ છે 7. તો આને છે એ આપણે આ રીતે કરી શકીએ 4 5 અને 7. તો આ જે છે એ x છેદ y જે છે એ અહીંયા લખી શકાય. આગળ a અને b આપ્યા છે તો આને આપણે યોગ મેળવવો છે, a યોગ b. તો અહીંયા છે a છે એ abc યોગ, અહીંયા આવશે d e f. તો આ બંનેનો યોગ કરીએ ત્યારે બંને સભ્યો ભેગા થઈ જાય a b c d e અને f. ઓકે, હવે જ્યારે આપણે છેદ મેળવવો હોય એટલે કે જ્યારે આપણે a છેદ b છે એ મેળવવા હોય ત્યારે અહીંયા a b c છેદ d e f. તો જુઓ તમે બંનેમાં સામાન્ય હોય એવો એક પણ સભ્ય નથી. જો અહીંયા છે ને એ a છે બરોબર, તો જો અહીંયા a નથી, અહીંયા b હોય તો અહીંયા b પણ નથી, અહીંયા c હોય આમાં c પણ નથી. ટૂંકમાં a અને b માં કોઈ પણ સભ્ય છે ને એ સમાન નથી, એટલે આવા વખતે છે ને છેદગણ છે ને એ આપણે ખાલી ગણ લખી શકીએ. તો આની માટે એવું કહેવાય કે a અને b છે ને એનો છેદગણ જે છે એ ખાલી ગણ છે. તો આની ઉપરથી એક નવો કન્સેપ્ટ આપણને જાણવા મળે, એને કહેવાય અલગ ગણ. તો અલગ ગણ છે ને એની વ્યાખ્યા કાંઈક આવી છે. જો કોઈ ગણ a અને b માટે a છેદ b બરાબર ખાલી ગણ, તો a અને b ને અલગ ગણ કહે છે. અલગ એટલે કીધા કે એમાં કોઈ સભ્ય સમાન નથી, કોઈ સભ્ય સરખો નથી, એટલે a અને b જે છે ને એને આપણે અલગ ગણ તરીકે ઓળખીએ છીએ. તો આટલું રાખીએ છીએ આ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે ફરીથી સ્ટાર્ટ કરશું.